We lost generation who were living for the noble cause throughout their life. આપણે એ પેઢી ગુમાવી ચૂક્યા છે જે અદ્ભુત હતી, જે પોતાના માટે નહોતી જીવતી, જેની પાસે જીવવા માટેના શ્રેષ્ઠતમ કારણો હતા, ઉમદા કારણ. They were living with a noble cause. They were ready to help each and everybody for any crisis. એ લોકો એ માણસો હતા, એમને પોતાનો કોઈ સ્વાર્થ નહોતો, પોતાની જિંદગીનું ભાન નહોતું, પોતાની જિંદગી માટે કોઈ લાલચ નહોતી. એ તો જ એટલું જોતા હતા કે પોતાના હોય કે પારકા ક્યાંક ગૂંચવાયા છે, ક્યાંક મૂંઝાયા છે, એમના રસ્તા ખોવાઈ ગયા છે, તકલીફમાં છે, મદદ નથી. બસ એ લોકોએ એની જોડે ઊભા રહી જવાનું નામ જ જિંદગી આપી દીધું. અરે ગયું જીવન નહીં, સંપત્તિ સમૃદ્ધિ જે કંઈ હોય બધું ગયું. શરીર પણ તમારા માટે ઘસી કાઢીશ નહીં, તમારો વિકાસ, તમે બચી જાઓ, તમારું દુઃખ ઓછું થાય, તમારી તકલીફ. અરે મારું તો શું છે, હું તો આવ્યો છું જ આ દુનિયામાં તમારા લોકો માટે. હું તમારા લોકો માટે કંઈ કરી શકું, મને તક તો આપો. સાચે હું તમારા કામમાં આવીશ. તમને મદદ કરવા તરફડતા હોય સતત 24 કલાક 365 દિવસ જિંદગી પર. એવી પેઢી હતી જેણે પોતાના સંતાનો અને સંતાનોના સંતાનો ને સંતાનોના સંતાનોના સંતાનો ની જિંદગી માટે પોતાનું જીવન ઘસી નાખ્યું, સમાપ્ત કરી કાઢ્યું, ખતમ કરી કાઢ્યું. જેમાં કશું રહ્યું નહીં, એને કશું મળ્યું નહીં. એમને બદલો જોઈતો જ નહોતો. બસ એમનો બદલો શું હતો? હું કામમાં આવું તમારા, હું તમારા કામમાં આવું. એવું કેવી રીતે બને કે તમારા લોકોના કામમાં હું ના આવું? અરે હું બેઠો છું, યસ હું છું. મારા હોવા પછી તમારે બીજા કોઈની જરૂર નથી. મને મારા પિતાનું એક વાક્ય કાયમ યાદ રહે છે. બાપ બેઠો છે બેટા, હું છું હજી, ધેટ્સ ઓલ. અને જ્યારે હું પછડાયો, ઢીંચણ છોડાયા, કેળ ભાંગી ગઈ, ઊભા થવાની તાકાત નહોતી, ત્યારે જોયું તો નજીકમાં 2 હાથે મને ઊભો કરી દેનારો મારો બાપ જ હતો. એને કહ્યું તું હું છું. એ સાબિત એક વાર નહીં, અનેક વાર કર્યું. આ જે પેઢી હતી એ ગાયબ થઈ ગઈ, ઘટતી ગઈ. હવે તો હું તમારા માટે કંઈક કરું તો મને શું મળશે? મારું શું લાભ? અરે આ કરવા જતા મને તો નુકસાન થઈ જાય. મને જો કોઈ ફાયદો ના હોય તો મારે શું? આ પેઢી જ્યારે જીવવાનું શરૂ કરી દે છે ત્યારે ઉમદા પેઢી આપણે ગુમાવી ચૂક્યા છે. સાચે આજે નહીં સમજાય, થોડોક સમય લાગશે. અને ત્યારે મારી માનું વાક્ય યાદ આવશે, બેટા આંખ કરતા આંસુ મોટા થઈ જશે. સાચે જ
આજે આંખ કરતા આંસુ મોટા થઈ ગયા છે. જ્યારે શ્રેષ્ઠ વ્યક્તિઓ જિંદગીમાંથી ગાયબ થઈ અને દિવાલો ઉપરના ફોટામાં બેસીને ધીરે ધીરે હસે છે.